ડભોઈ નગરપાલિકામાં સત્તાના સૂત્રો સંભાળવા માટે આખરે નવા બોર્ડની વિધિવત રચના કરવામાં આવી છે, જેને પગલે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. કુલ 35 બેઠકો ધરાવતી ડભોઈ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓમાં કોંગ્રેસે શાનદાર પ્રદર્શન કરીને 21 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી હાંસલ કરી હતી, જેના આધારે આજે નવા હોદ્દેદારોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. નગરપાલિકાના સર્વોચ્ચ એવા પ્રમુખ પદ માટે પુષ્પાબેન સતીશભાઈ રાવલની પસંદગી કરવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે નૂર મોહમ્મદ મૌડાવાલાની નિમણૂક કરવામાં આવી છે. આ મહત્વપૂર્ણ નામોની જાહેરાત થતાની સાથે નગરપાલિકા પરિસર અને સમગ્ર પંથકમાં પક્ષના કાર્યકરો તેમજ સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં એકત્રિત થયેલ ટેકેદારોએ નવા વરાયેલા પ્રમુખ અને ઉપપ્રમુખને ફૂલહાર પહેરાવી મીઠાઈ વેચીને ભવ્ય સ્વાગત કર્યું હતું અને વિજયના નારા લગાવ્યા હતા. ડભોઈમાં સત્તા પરિવર્તન અને નવા બોર્ડની રચના બાદ હવે નગરજનોની નજર આગામી સમયમાં થનાર વિકાસ કાર્યો પર ટકેલી છે. લોકો આશા રાખી રહ્યા છે કે નવું શાસન શહેરની પ્રાથમિક સુવિધાઓ અને વિકાસને વેગ આપશે. આ જોઈએ સુભાષભાઈ, જો ઉપપ્રમુખની તાકાત જો ખાલી આ ચાલુ થઈ ગયું. આજ રોજ ડભોઈ નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી એસડીએમ ઓફિસમાં યોજાઈ હતી. તેમાં પ્રમુખ તરીકે પુષ્પાબેન સતીશભાઈ રાવલ અને હું નૂર મોહમ્મદ મોહમ્મદભાઈ મૌલાવાલા ઉપપ્રમુખ તરીકે વિજેતા થયા છે. તે બદલ કોંગ્રેસ પક્ષ અને ડભોઈના નગરજનોનું આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું અને ડભોઈના નગરજનોને વિશ્વાસ આપે છે કે આવનારા બોર્ડની અંદર જે કંઈક પણ કામો તમારા રાહ થતા હોય, કોઈ પણ પ્રોબ્લેમ હોય તો અમે એ પ્રોબ્લેમને સોલ્વ કરવા તત્પર છે અને આવનારા દિવસની અંદર જે કંઈક બી તકલીફ પડે આ અમારું બોર્ડ એ નગરજનોને રાહત આપશે તેવી આપ સૌને ખાતરી આપું છું. હા, ગયા બોર્ડમાં તમે હતા તો એવા કામ નથી થયા કે જે હવે તમે કરવાના છો. પેલી ઘડે કેટલો વિરોધ કર્યો હતો કે આ વખતે તમે કામ પૂરા કરવાના છો. જે અમારી કોંગ્રેસ પાર્ટીની મેનિફેસ્ટોમાં છે એ તમામ મેનિફેસ્ટોના કામો આ બોર્ડ પૂરા કરવા તત્પર છે. ગેટના ગટર, પાણી, રોડ, રસ્તા અને લારી ગલ્લાનો જે પ્રશ્ન છે તેને પણ અમે સારી રીતે સોલ્વ કરીશું. અસ્તુ, આભાર.